કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ અવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓ. વિશેષ ધાતુઓમાં એજંત ધાતુ, એમાં અહીં જોઈ રહ્યા છીએ. એજંત ધાતુઓમાં 99 સુધી આપણે જોઈ ગયા અને હવે 100 શ્રેય પાકે પકાના, ભોજન પકાના, તપાના, પછી અષ્ટાધ્યાયમાં જોઈએ સકર્મક, અકર્મક વગેરે. 101 દ્રય, સ્વપ્ને, દ્રય, દ્રાય, શ્રાય, ઉપર શ્રાય, દ્રાયથી ઊંઘવું. આમ તો સ્વપ્નની વાત કરી છે, સ્વપ્ને. પછી 2 ધ્રય, તૃપ્તૌ, ધ્રાય, ધ્રાયથી તૃપ્ત થવું. અને ધ્યેય, ચિંતાયા, ધ્યેય, ધ્યાય, ધ્યાયથી ધ્યાન કરવા, ધ્યાન કરવું. ચોકી મારીએ છીએ. ધાતુ પાઠ દેખાય છે? નહીં દેખાતો ને ધાતુ પાઠ. તમે તમે દેખાવશો. બરાબર. હવે કે હજી હું નહીં, હવે ધાતુ પાઠ વેબસાઇટ આવી. બરાબર. શ્રય. શ્રેય શ્રેય પાકે ભવાદિ પરસ્મૈપદી સકર્મક. અનિટ પકના પકાના, તો અહીંયા સકર્મક છે એટલે તે રાંધે છે, થઈ જશે રાંધવું. પછી દ્રય છે. સ્વપ્ને ભવાદિ પરસ્મૈપદી, અહીંયા અકર્મક છે. ટુ સ્લીપ, ઊંઘવું. તો અહીંયા ક્રિયા પોતાનામાં થાય છે, એ અકર્મક છે. ત્રીજો છે દ્રય, તૃપ્તો ભવાદિ પરસ્મૈપદી સકર્મક. અનિટ અહીંયા સકર્મક છે, સંતુષ્ટ થાય છે, તૃપ્ત થાય છે. અને ધ્યેય, ચિંતાયામ ભવાદિ પરસ્મૈપદી સકર્મક. આ પણ સકર્મક છે. અને અનિટ ધ્યાન કરવું, ચિંતન કરવું, મનન કરવું, વિચાર કરવું. બરાબર. ધ્યેય દરેકમાં શ્રેય અનુદાત્ત, દ્રય અનુદાત્ત, ધ્યેય અનુદાત્ત અને ધ્યેય પણ અનુદાત્ત. રાંધવું, ઊંઘવું, તૃપ્ત અને ધ્યાન કરવું.
તો આવી જઈએ પ્રક્રિયામાં. સૌથી પહેલા છે શ્રેય છે, નીચે અનુદાત છે. એ પછી દ્રય છે, ત્યાં પણ અનુદાત. પછી દ્રય છે, ત્યાં પણ અનુદાત. અને પછી ધ્યેય છે, ત્યાં પણ અનુદાત. કોઈ ઈતકરણમાં નથી, સ્વતંત્ર છે. સીધો કર્તરી શબ્દ. સુરેશ. શ્રય, દ્રય, દ્રય અને ધ્યેય ધાતુ છે. કર્તરી શબ્દ પાની હાલ અંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. ને એચો અયવાયાવ સૂત્રથી આઈના સ્થાને આઈનો આદેશ થશે. એટલે શ્રાય, પછી દ્રાય, દ્રાય અને ધ્યાય અંગ બનશે. પ્રત્યય છે તીપ. મધ્યમ પુરુષ એક વચન સીપ અને ઉત્તમ પુરુષ એક વચન મીપ. ત્રણેય પ્રત્યય પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા બની જશે. એટલે રૂપ બનશે સહ શ્રાયતી, દ્રાયતી, દ્રાયતી, ધ્યાયતી. ત્વમ શ્રાયતી નો શું અર્થ કરીશું? તે ભોજન બનાવે છે. રાંધે છે. હા, તે રાંધે છે. ને ઊંઘે સહ દ્રાયતી, તે ઊંઘે છે. દ્રાયતી અને તે દ્રાયતી, તે તૃપ્ત થાય છે. સહ ધ્યાયતી, તે ધ્યાન કરે છે. ધ્યાન કરે છે, મનન કરે છે, ચિંતન કરે છે. ઓકે. કર્માભાઈ. ધાતુ શ્રેય, શ્રેય, દ્રય, ધ્રેય અને આગળના સ્તર નતા લેવા. અલ્યા હા, પેલા રહી ગયા ને. હા, બરાબર છે. સીપ ને મીપ. હા, મીપ. હા, ત્વમ ત્વમ શ્રાયસી, દ્રાયતી, દ્રાયસી, 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 ને ધ્યાયસી. અને અહમ. અહમ. મ હોવાના કારણે અતો દીર્ઘોય સૂત્રથી અદંત અંગ દીર્ઘ થઈ જશે. એટલે શ્રાયામી, દ્રાયામી, દ્રાયામી અને ધ્યાયામી. ત્વમ શ્રાયસી, તું ભોજન રાંધે છે. તે તું રાંધે છે. દ્રાયતી, તે ઊંઘે છે, તું ઊંઘે છે. ને દ્રાયતી, તું તૃપ્ત થાય છે. અને ધ્યાયતી, તું ધ્યાન ધરે છે. અહમ શ્રાયામી, હું રાંધું ભોજન બનાવું છું. દ્રાયામી, હું ઊંઘું છું. દ્રાયામી, હું તૃપ્ત થાઉં છું. ને ધ્યાયામી, હું ધ્યાન ધરું છું. કર્માભાઈ. ધાતુ છે શ્રેય, શ્રેય, દ્રય, દ્રય, ધ્રેય, દ્રય, ધ્યેય, ધ્યેય. ધ્યેય. કર્તરી શબ્દ હલંત્યમ સૂત્રથી પનો લોપ ને લશકવા તદ્ધિતે એ સૂત્રથી શનો લોપ થતા અ
એચો અયવાયાવહ એ સૂત્રથી અયનો આય એટલે અંક બનશે શ્રાય, દ્રાય, ધ્રાય, નિધ્યાય. મૂળ પ્રત્યય છે તસ, થસ, વસ અને મસ. હલંત્યમ સૂત્રથી પનો લોપ થાય છે, પરંતુ ન વિભક્તો તુષ્મા એ સૂત્રથી સનો લોપ થશે ને એની સની પ્રક્રિયા વિસર્ગ સુધી સસજુષુરુહુતિ ઋત્વ અને ઉપદેશે અજનુનાસિક ઈત એ સૂત્રથી અનુનાસિક ઉનો લોપ એટલે હલંત્ર અને ખર અવસાન એ વિસર્જનીય એ સૂત્રથી હલંત્રનો વિસર્ગ એટલે પ્રત્યય બનશે તહ, થહ, વહ અને મહ. એક હજી ઉમેરી લઈએ. હા, થ. હમ ઓકે, હવે જોડતા તૌ તૌ શ્રાય સ્રહ, હા, શ્રાયતઃ શ્રાયતઃ, દ્રાયતઃ દ્રાયતઃ, ધ્રાયતઃ ધ્યાયતઃ અને ધ્યાયતઃ. હમ, પછી યુવામ શ્રાયતઃ દ્રાયથઃ, ધ્રાયથઃ અને ધ્યાયથઃ. અને ધ્યાય થઃ અને થ યુયમ યુયમ શ્રાયથ, શ્રાયથ દ્રાયથ, શ્રાયથ ધ્રાયથ ધ્રાયથ અને ધ્યાયથ. ધ્યાયથ વ અને મની અંદર મ અને વ હોવાથી અતો દીર્ઘો અહીંથી દીર્ઘ થશે એટલે શ્રાયાવ, દ્રાયાવ, દ્રાયાવ અને ધ્રાયાવ અને ધ્યાયાવ. મની અંદર વયમ શ્રાયામ, ધ્રાયામ, ધ્રાયામ અને ધ્યાયાવ. તૌ શ્રાયત વાહન વાહન નહીં લખવાનું, વિસર્ગ નહીં કરવાનું. શ્રાયતઃ હા, તે બે કાંદે તે છે. તે બે રાંધે છે, તે બે સૂવે છે, તે બે તૃપ્ત કરે છે ને તે બે ચિંતન કરે છે. યુવામ તમે બે રાંધો છો, તમે બે સૂવો છો, તમે બે તૃપ્ત કરો છો અને તમે બે ચિંતન કરો છો. તમે બધા રાંધો છો, તમે બધા સૂવો છો, તમે બધા તૃપ્ત કરો છો ને તમે બધા ધ્યાન કરો છો. અમે બી રાંધીએ છીએ, અમે બી સૂઈએ છીએ, અમે બી તૃપ્ત કરીએ છીએ અને અમે બી ધ્યાન કરીએ છીએ. આપણે બધા રાંધીએ છીએ. અહીંયા પણ મહ થઈ જશે. વયમ એટલે અમે બધા રાંધીએ છીએ, અમે બધા સૂઈએ છીએ, અમે બધા તૃપ્ત કરીએ છીએ અને અમે બધા ધ્યાન કરીએ છીએ. રહ્યું એક નંદની નસીબદાર શ્રેય પણ બધા અંધારામાં જતા રહ્યા બધા. શ્રેય વિકર્મ પ્રત્યય છે શપ. શપમાં પાણી હલંત્યમ સૂત્રથી અને શનિલર્ષક પદ્ધતિ તે સૂત્રથી સંજ્ઞા કરીશું. રહેશે અ. એ ચો અયવાયાવહ સૂત્રથી
આય કરશે. શ્રાય, દ્રાય, દ્રાય અને ધ્યાય. પ્રત્યય છે જી. જીમાં જોંતર સૂત્રથી અંત કરીશું અને જીમાં રહેલા ઈથી અંતિ કરીશું. ન હોવાને કારણે નશ્યાપદાંતસ્ય જલી સૂત્રથી અનુસ્વાર કરીશું અને અનુસ્વાર પર સવર્ણી સૂત્રથી ફરીથી અંતિ કરીશું. એટલે અંતિમાં રહેલો અ અને યમાં રહેલો અતો ગુણે સૂત્રથી પરૂપ એકરૂપ થશે. તે શ્રાયંતી, દ્રાયંતી, દ્રાયંતી અને ધ્યાયંતી. શ્રાયંતી તે બધા રાંધે છે. એ બધા ઊંઘે છે. તે બધા ઊંઘે છે. તે બધા તૃપ્ત થાય છે અને તે બધા ધ્યાન કરે છે. સાચી વાત છે. અત્યારે તો તે બધા બોલે છે. પૂરું થઈ ગયું. વર્તમાન લટ અનદ્યતને લંગ વ્યસ્તન ભૂતકાળ ગઈકાલ. પલક ધાતુ છે શ્રય, દ્રય, દ્રય, દ્રય દ્રય, અને ધ્યેય. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક હોત દ્વિતીય સંજ્ઞા થશે. પછી એચો અયવાય સૂત્રનું આય થશે. એટલે બધામાં શ્રાય, દ્રાય, દ્રાય અને ધ્યાય. મૂળ પ્રત્યય છે તીપ. પ્રથમ પુરુષ વચનમાં તીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને તસ્ય સ્ત્રીનો લોપ એટલે હલંત લુઅંગ અદ્યંત ઉઠકી અ આગળ બેસશે એટલે અશ્રાયત. અશ્રાયત તે બધા ના તે ગઈકાલે મૃત્યુ ના તે ગઈકાલે જલામ જશોન ઊંઘતો હતો. સહ અદ્રાય તે ગઈકાલે તૃપ્ત થતો હતો. સહ અધ્યાયત અને તે ધ્યાન કરતો હતો. નેટ થઈ રહ્યું. પલક હા સર ઓછું પકડાય છે આજે. નેટ તો છે નેટવર્ક ઓછું પકડાય છે. થઈ ગયું હશે. ગોદડા ઉડાડવા પડે. ફરી ગયું ઠરી ગયું ઠંડીનું. એવું જ લાગે છે સર. આયુ કોણ આવ્યું હવે? હું આવી હતી સર પણ અવાજ નહીં આવતો બરોબર. હવે તો આવ્યો. મને લાગે તને ઓળખે છે. જોઈએ કરો. હા. શ્રય, ત્રય, દ્રય, દ્રય અને ધ્યેય ચારે ધાતુઓને કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શકમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા થશે. એચો એવાય આવહ સૂત્રથી અયના સ્થાને આયનો આદેશ થતા શ્રાય, દ્રાય, ધ્રાય અને ધ્યાય.
પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે. મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ, મધ્યમ પુરુષ બહુવચનમાં થ અને ઉત્તમ પુરુષ એક વચનમાં મી પ્રત્યય છે. તસ થસ થમીપામ તાંતન તામવ સૂત્રથી તસના સ્થાને તામ, થસના સ્થાને તમ, ધના સ્થાને ત અને મિતના સ્થાને અમનો આદેશ થશે. એ પછી જોડી દેવાનું. લુઅંગ લવંગ લુઅંગ સ્વરૂપ દાતા સૂત્રથી અટનો આગમ થશે અંગની આગળ. તૌ અશ્રાયતામ, તે બે ગઈકાલે રાંધતા હતા. તૌ અદ્રાયતામ, તે બે ગઈકાલે ઊંઘતા હતા. તૌ અદ્રાયતામ, તે બે ગઈકાલે સંતુષ્ટ થતા હતા. અને તૌ અધ્યાયતામ, તે બે ગઈકાલે ધ્યાન કરતા હતા. પછી યુવામ અશ્રાયતમ, તમે બે ગઈકાલે રાંધતા હતા. યુવામ અદ્રાયતમ, તમે બે ગઈકાલે ઊંઘતા હતા. યુવામ અદ્રાયતમ, તમે બે ગઈકાલે સંતુષ્ટ થતા હતા. અને યુવામ અધ્યાયતમ, તમે બે ગઈકાલે ધ્યાન કરતા હતા. પછી યુયમ અશ્રાયત, તમે બધા ગઈકાલે રાંધતા હતા. પછી યુયમ અદ્રાયત, તમે બધા ગઈકાલે ઊંઘતા હતા. યુયમ અદ્રાયત, તમે બધા ગઈકાલે સંતુષ્ટ થતા હતા. અને યુયમ અધ્યાયત, તમે બધા ગઈકાલે ધ્યાન કરતા હતા. અમી પૂર્વ સૂત્રથી પૂર્વરૂપ એકરૂપ થશે. અહમ અશ્રાયમ, હું ગઈકાલે રાંધતી હતી. અહમ, હું ગઈકાલે ઊંઘતી હતી. અહમ અદ્રાયમ, હું ગઈકાલે સંતુષ્ટ થતી હતી. અને અહમ અધ્યાયમ, હું ગઈકાલે ધ્યાન કરતી હતી. જગદીશ. શ્રય ધાતુ છે શ્રય, દ્રય, દ્રય અને ધ્યેય. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય. શબ્દમાં પ હલન હોવાથી હલનત્યમ સૂત્રથી સંજ્ઞા. શનિ લક્ષકવત અદ્વિતીય સૂત્રથી સંજ્ઞા. એચો એવા યાવ સૂત્રથી અહીંના સ્થાને આયનો આદેશ. એટલે શ્રાય, દ્રાય, દ્રાય અને ધ્યાય. લંગ લકાર પ્રથમ પુરુષ બહુવચન. પ્રત્યય છે જી. જો અંત સૂત્રથી અંતનો આદેશ. જમા રહે ઈ તમા આવશે એટલે અંતથી. ઈતશ્ચ સૂત્રથી ઈનો લોપ એટલે અંત. અને સંયોગાંતશ્ચ લોપ સૂત્રથી અંતિમ હલનો લોપ એટલે અંત. લંગ લકાર છે તો લુંગ લંગ લુવંગ સ્વટ ઉદાત સૂત્રથી અતનો આગમ અને તે જ પ્રકારનો આગમ હોવાથી આદ્યંત ટકીતવથી આદિમાં બેસશે. પદાંતાંગ છે અને પરમાં અકાળ છે તો અતો ગુણેથી પર રૂપ એક રૂપ થશે. રૂપ બનશે તે અશ્રાયન, તે બધા ગઈકાલે રાંધતા હતા. તે અદ્રાયન, તે બધા ગઈકાલે ઊંઘતા હતા. તે અદ્રાયન, તે બધા ગઈકાલે સંતુષ્ટ થતા હતા. અને તે અધ્યાયન, તે બધા ગઈકાલે ધ્યાન કરતા હતા. હેતલબેન. મધ્યમ પુરુષ એક વચન. ધાતુ છે ધાતુ છે શ્રય, દ્રય, દ્રય અને ધ્યેય. દ્રય અને ધ્યેય. ત્રણેય ચારેયની અંદર વિકરણ આવશે શબ્દ. શબ્દમાં પણ હલંત્ય સૂત્રથી અને શનિ લક્ષ્ય પદ્ધતિકરણ કરીશું. એચો અય વાયાવથી અહીંના સ્થાને આયનો આદેશ કરીશું. એટલે શ્રાય, દ્રાય, ધ્રાય, ધ્યાય અદંત અંગ બનશે. મધ્યમ પુરુષ એક વચનની અંદર સિપ પ્રત્યય છે.
ચિત્તમપની હલંત્યમ સૂત્રથી ઈત્કરણ કરીશું. ઇતચ્ચથી ઈનો લોપ કરીશું. હલંતની પ્રક્રિયા વિસર્ગ સુધી કરીશું. સસજ્જસ્વરોથી ઋત્વ કરીશું. ઉપદેશાર્થમાં ઈત્કરણ કરીશું અને હલંત્ર ખરસ અને વિસર્જનીયથી વિસર્ગ કરીશું. લુંગ લંગ લુંગ સૌદાર્થથી અટનો આગમ કરીશું. તો આને હલંત્યમ સૂત્રથી ઈત્કરણ કરીશું અને આદ્યંત સૂત્રથી આદિમાં મૂકીશું. અશ્રાય ત્વમ અશ્રાયઃ ત્વમ અદ્રાયઃ ત્વમ અઘ્રાયઃ અને ત્વમ દ્રાય દ્રાય અદ્રાયઃ અને અધ્યાયઃ. તું ગઈકાલે ત્વમ અશ્રાયઃ તું ગઈકાલે ઊંઘતો હતો એવું ને ના રાતતો હતો. તું ગઈકાલે રાતતો હતો. તું ગઈકાલે સૂતો હતો. તું ગઈકાલે તૃપ્ત થતો હતો અને તું ગઈકાલે ધ્યાન કરતો હતો. રાંધી અને પછી ખાઈને ઊંઘી ગયો, પછી તૃપ્ત થઈ ગયો. પછી તૃપ્ત થઈ જવું અને પછી છેલ્લે ધ્યાન કરવું. રહ્યા 2. રવિન્દ્ર. હા ત્રય શ્રેય ત્રય ધ્રેય ધ્રય ધ્યેય ને ધ્યાય. કર્તરી શબ્દ લાગશે. કર્તરી શબ્દ લાગશે. પણ અંતે સૂત્રથી કરીશું. શનિ લક્ષક પદ્ધતિથી કરીશું. અ રહેશે. એચો થી અહીંનો આઈ કરીશું એટલે શ્રાય દ્રાય ધ્યાય અને ધ્યાય. ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચન પ્રત્યય છે. વસ અને મસ. નિત્યમ ગીતથી બંને શબ્દનો લોપ થશે. લંગ લકાર હોવાને કારણે લુંગ લંગ લુંગ શબ્દાર્થી અટનાગમ થશે. ટણી અર્ધ સૂત્રથી ઈત્કરણ કરીશું. વ અને મ હોવાને કારણે અતુ દીર્ઘ ય લાગશે. અશ્રાયાવ અદ્રાયાવ અધ્રાયાવ અધ્યાયાવ. વયમ અશ્રાયામ અદ્રાયામ અધ્રાયામ અને અધ્યાયામ. આવામ અશ્રાયાવ અદ્રાયાવ અધ્રાયાવ અધ્યાયાવ. અમે બે ગઈકાલે રાંધતા હતા. અમે બે ગઈકાલે ઊંઘતા હતા. અમે બે ગઈકાલે તૃપ્ત કરતા હતા. અમે બે ગઈકાલે ચિંતન કરતા હતા. વયમ અશ્રાયામ અધ્રાયામ અધ્રાયામ અને અધ્યાયામ. અમે બધા ગઈકાલે રાંધતા હતા. અમે બધા ગઈકાલે ઊંઘતા હતા. અમે બધા ગઈકાલે તૃપ્ત થતા હતા. અમે બધા ગઈકાલે ચિંતન કરતા હતા. પૂરું. લોટ લકાર સુરેશ. શ્રેય દ્રય 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 અને ધ્યેય ધાતુ છે. કર્તરી શબ્દ પાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. એચો અયવાયાવ સૂત્રથી અહીંના સ્થાને આઈનો આદેશ થશે એટલે અંગ બનશે. શ્રાય દ્રાય
દ્રાય ધ્યાય પ્રત્યય છે તી પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને એરુ સૂત્રથી ઈના સ્થાને ઉનો આદેશ થતું પ્રત્યય બનશે. વિકલ્પે સ્તુયો તાતંગ આશીષી અન્યતરસ્યામ સૂત્રથી તાતનો આદેશ થશે. એટલે રૂપ બનશે સહ શ્રાયતો શ્રાયતાત. ત હોવાના કારણે જલમ જશો અંતેથી દ થશે અને વા અવસાનેથી ફરી ત થઈ જશે. દ્રાયતો દ્રાયતો દ્રાયતાત દ્રાયતાત દ્રાયતુ દ્રાયતાત ધ્યાયતુ ધ્યાયતાત સહ શ્રાયતુ શ્રાયતાત તે રાંધો. સહ દ્રાયતુ દ્રાયતાત તે ઊંઘો. સહ દ્રાયતુ દ્રાયતાત તે સંતુષ્ટ થાવ. સહ ધ્યાયતુ ધ્યાયતાત તે ધ્યાન કરો. કર્માભાઈ ધાતુ છે ત્રય ત્રય દ્રય દ્રય ધ્રય ત્રય ધ્યેય. ધ્યેય. કર્તરી સપ હલંત્યમ સૂત્રથી પનો લોપ ને લસકવા તદ્ધિતિ સૂત્રથી શનો લોપ થતા અ એચો અયવાયાવહ એ સૂત્રથી ઐની ઐનો આય થતા અંગ બનશે શ્રાય દ્રાય ધ્રાય ધ્યાય. મૂળ પ્રત્યય છે તસ થસ અને થ. લોટો લંગવત તસ તસ્ત મીપામ તાંતન તામહ એ સૂત્રથી તસનું તામ થસનું તામ અને થનો ત એટલે જોડતા તૌ શ્રાયતામ તૌ દ્રાયતામ તૌ ધ્રાયતામ તૌ ધ્યાયતામ. યુવામ શ્રાયતમ દ્રાયતમ ધ્રાયતમ ધ્યાયતમ. યુયમ ધ્રાયત અને ધ્યાયત. તૌ શ્રાયતામ તે બે રાંધો. તૌ દ્રાયતામ તે બે સુવો. તૌ ધ્રાયતામ તે બે તૃપ્ત થાવ. તૌ ધ્યાયતામ તે બે ધ્યાન ધરો. યુવામ શ્રાયતમ તમે બે રાંધો. યુવામ દ્રાયતમ તમે બે સુવો. યુવામ દ્રાયતમ તમે બે તૃપ્ત થાવ. યુવામ ધ્યાયતમ તમે બે ધ્યાન ધરો. યુયમ શ્રાયત તમે બધા રાંધો. યુયમ દ્રાયતમ તમે બધા સુવો. યુયમ દ્રાયત તમે બધા સંતુષ્ટ થાવ. યુયમ ધ્યાયત તમે બધા ધ્યાન ધરો. પલક રિહાઈ ગઈ કે પછી મનાઈ લીધું? ખબર નહીં સર. દ્રય 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 દ્રય
દ્રય ધ્યેય. હા, ધ્યેય. કર્તરી શબ્દ વિકલ્પ પ્રત્યય શબ્દમાં પરિહલંત્યામ સૂત્રથી અને શનિલક્ષકમાં એક જ સંજ્ઞા થશે. એક સૂત્રથી અહીંનો આય થશે એટલે શ્રાય, દ્રાય, દ્રાય અને ધ્યાય. મૂળ પ્રત્યય છે જી, પ્રથમ પુરુષ બહુવચનનો. જીમાં જોંત સૂત્રથી અંત, ઈ હોવાથી અંતિ, ને એરુહ સૂત્રથી ઈનો થશે એટલે અંતુ પ્રત્યય બનશે. અતોગુણી સૂત્રથી પરરૂપ એકરૂપ થશે. ને નશ્ય વદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર. અનુસ્વાર છે એ પણ સવર્ણથી અનુસ્વારનો પાછું ન. તે બધા રાંધો. તે દ્રાયંતુ. તે બધા ઊંઘો. તે દ્રાયંતુ. તે બધા પ્રાપ્ત કરો. અરે કે ના સંતુષ્ટ છે પ્રાપ્ત ના તૃપ્ત થાઓ. અને તે ધ્યાયંતુ. તે બધા ધ્યાન કરો. પાયલ. પાયલ. અને ધ્યેય એ ધાતુઓને કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શબ્દમાં પરિહલંત્યમ સૂત્રથી અને શનિલશક તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા થશે. પછી જો અયવાય સૂત્રથી અહીંના સ્થાને આયનો આદેશ થતા શ્રાય, દ્રાય, દ્રાય અને ધ્યાય. મધ્યમ પુરુષ એક વચનમાં સીટ પ્રત્યય છે. જગદીશ. જગદીશ. હા સર. હમ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને સેવ્ય પિચ્છથી સીના સ્થાને હીનો આદેશ અને અતો હે સૂત્રથી હીનો લોપ અદંત અંગ હોવાથી અને તુહ્ય તાતંગ આતિશ્ય અન્ય તરે શાંતિ વિકલ્પે તાત પ્રત્યય જોડી દઈશું રૂપ બનશે ત્વમ શ્રાય વિકલ્પે શ્રાય તાત તું રાંધ ત્વમ દ્રાય અને વિકલ્પે દ્રાય તાત અને ત હલન છે તો જલામ જસવંતથી જસ્વ કરીશું અને પછી ફરીથી વાવ સ્થાનેથી ચત્વ થઈ જશે એટલે ત્વમ દ્રાય અને વિકલ્પે દ્રાય તાત તું ઊંઘ ત્વમ શ્રાય વિકલ્પે શ્રાય તાત તું તૃપ્ત થા અને ત્વમ ધ્યાય અને ધ્યાય તાત તું ધ્યાન ધર. બધામાં તો હલન છે તો જલામ જસવંતથી જસ્વ કરી વાવ સ્થાનેથી ફરીથી ચત્વ થઈ જશે એટલે દનો ત થઈ જશે. પુરુષ એક વચન હેતલબેન. હા સર. દ્રય 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 અને ધ્યેય ચારેય ધાતુમાં વિકરણ આવશે. શપમાં પરિહલંત્યમ સૂત્રથી અને શનિલક્ષક પદ્ધતિથી વિકરણ કરીશું. એ છો અયવાયવથી અહીંના સ્થાને આયનો આદેશ કરીશું એટલે શ્રાય, દ્રાય, દ્રાય અને ધ્યાય. ઉત્તમ પુરુષ એક વચનની અંદર મીપ પ્રત્યય છે. મીપમાં પરિહલંત્યમ સૂત્રથી વિકરણ કરીશું. મેદનીથી મીના સ્થાને નીનો આદેશ કરીશું. આડું તમે પિસ્તી આઠનો આગમ કરીશું. તેને હલંત્યમ સૂત્રથી વિકરણ કરીશું અને આને આદિ તકીદોથી આદિમાં મૂકીશું. અદંત અંગનો અ અને પ્રત્યયનો આ આકાશ અવર્ણે દીર્ઘ કરીશું એટલે અહમ શ્રાયાની. શ્રાયા
કાયા ની હોવાના કારણે ન હોવાના કારણે હા બરાબર અટકોપવાનો અટકુપાંગનું વ્યાયાપીથી નનો અણ કરી દેશું એટલે શ્રાયાણી અહમ શ્રાયાણી હા પ્રકાર છે ને એટલે દ્રાયાણી ગ્રાયાણી અને ધ્યાયાણી ની જાશે યાયાની ત્યાં આગળ ની રકાર નથી એટલે ધ્યાની જશે ધ્યાયાની ધ્યાયાની હું રાંધું હું સુઈ જાઉં હું તૃપ્ત થાવ અને હું ધ્યાન ધરું રવિન્દ્ર હા ત્રેય દ્રેય ધ્રેય અને ધ્યેય કર્તરી શબ્દ લાગશે પની હલંત્ય સૂત્રથી શનિ લસક પદ્ધતિથી રીતકામ થશે અ રહેશે એ ચોથી અહીંનો આઈ કરીશું એટલે શ્રાય દ્રાય ધ્રાય ને ધ્યાય ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચન પ્રત્યય છે વસ અને મસ નિત્યમ ગીતથી બંને સનો લોપ થશે આડુતમ છે પિચ્છ આઠનો આગમ ત્રણે હલંત્ય સૂત્રથી થશે આવ અને આમ યમાં અ અને પાછળ આ હોવાને કારણે અકસ્માત દીર્ઘ થઈ જશે શ્રાયા વ દ્રાયા વ ધ્રાયા વ ધ્યાયા વ અમે બે રાંધીએ અમે બે ઊંઘીએ અમે બે તૃપ્ત કરીએ અમે બે ચિંતન કરીએ વયમ શ્રાયામ દ્રાયામ ધ્રાયામ અને ધ્યાયામ અમે બધા રાંધીએ અમે બધા ઊંઘીએ અમે બધા તૃપ્ત કરીએ અમે બધા ચિંતન કરીએ વિધિલિંગ લકાર સુરેશ ધાતુ છે શ્રેય શ્રેય દ્રય 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 ધ્યેય કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે એ ચો એવાયાવ સૂત્રથી અહીંના સ્થાને આયનો આદેશ થતા શ્રાય દ્રાય ધ્રાય અને ધ્યાય અંગ બનશે પ્રત્યય છે તીપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને ઈતસ્ય સૂત્રથી નો લોપ થતા હલંત રહેશે વિધિલિંગ લકાર હોવાના કારણે યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાત ગીત સૂત્રથી યાસનો આગમ થશે ત હોવાના કારણે સૂટથી તો સૂટનો આગમ થશે લિંગ સલોપો અનંત સૂત્રથી અંતે નહીં હોય તેવા બંને સકારનો લોપ થઈ જશે અને હતો એ સૂત્રથી યાના સ્થાને યનો આદેશ થશે લોપો વિરોલેથી યનો પણ લોપ થઈ જશે એટલે ઈત પ્રત્યય બનશે અદંત અંગ છે અને પરમાં ઈકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે જોડી દેતા શ્રાયત ત હોવાના કારણે જલમ જસો અંતથી દ થશે અને વા અવસાનેથી ફરી ત થઈ જશે સહ શ્રાયેત દ્રાયેત દ્રાયેત ધ્યાયેત સહ શ્રાયેત તેને રાંધવું જોઈએ સહ દ્રાયેત તેને ઊંઘવું જોઈએ સહ દ્રાયેત તેને તૃપ્ત થવું જોઈએ સહ ધ્યાયેત તેને ધ્યાન કરવું જોઈએ કર્મભાઈ શ્રય દ્રય ધ્રય અને ધ્યેય કર્તરી સપ હલંત્યમ સૂત્રથી પનો લોપ લસકવ તદ્ધિતિ સૂત્રથી શનો લોપ થતા અ એચો અયવા યાવહ સૂત્રથી ઐનો આય
એટલે અંગ બનશે શ્રાય ધ્રાય ધ્રાય ધ્યાય. મૂળ પ્રત્યય છે તસ. તસ તસ તમીપામ તન તન તામહ એ સૂત્રથી તસનું તામ થશે. આસુટ પરસ્મય પદે શુદ્ધાતુ ગીચ સૂત્રથી યાસનો આગમ અને ત હોવાને કારણે સુક્તિતો હો એ સૂત્રથી ષનો આગમ. લિંગ સલોપ અનંત્ય છે એ સૂત્રથી અંતે ન હોય એવા ષનો લોપ એટલે આનો ય થશે. અને લોપો વિયરવલી એ સૂત્રથી યનો લોપ થતા પ્રત્યય બનશે તામ અને ઈ હોવાને કારણે આદ ગુણ એ સૂત્રથી ઈનો ગુણ એ પ્રત્યય બનશે તામ. હવે જોડતા શ્રાયતામ દ્રાયતામ ધ્રાયતામ અને ધ્યાયેતામ. તો શ્રાયતામ તે બે રાંધવું જોઈએ. તો ધ્રાયતામ તે બે સૂવું જોઈએ. તો ધ્રાયતામ તે બે તૃપ્ત થવું જોઈએ. તો ધ્યાયેતામ તે બે ધ્યાન કરવું જોઈએ. જગદીશ. ધાતુ છે શ્રય, દ્રય, દ્રય અને ધ્યેય. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય. શબ્દમાં હલન થવાથી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા. શનિ લક્ષક વત અધિતે સૂત્રથી સંજ્ઞા. સાર ધાતુ એચો આવ્યા સૂત્રથી અહીંના સ્થાને આય નો આદેશ એટલે શ્રાય, દ્રાય, ધ્રાય અને ધ્યાય. પ્રથમ પુરુષ બહુવચન વિધિલિંગ લકાર પ્રત્યય છે જી. ઘેર જુસ સૂત્રથી જુસ નો આદેશ. ચૂટું સૂત્રથી જનો લોપ એટલે ઉસ. યાસુટ પરસ્મય પદે શુદ્ધાતો ગીચ્છ સૂત્રથી યાસુટ નો આગમ. લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતમાં નહીં હોય તેવા સનો લોપ. તો યહ સૂત્રથી યાના સ્થાને ઈય નો આદેશ. ઉષ્માસાની પ્રક્રિયા વિસર્જન. સસજુસોરુહુધિ ઋત્વ રમાડે એવું અનુનાસિક હોવાથી ઉપદેશ્ય અનુનાસિક કરંત ફલંતર ખરવસાનો વિસર્જન સૂત્રથી વિસર્જન. યમાં ઉ આવી જશે એટલે ઈયો હું બનશે. અદંત અંક છે પરમાં ઈકાર છે તો આ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. રૂપ બનશે તે શ્રયેયુહુ. હા, શ્રાયેયુહુ તે બધાએ રાંધવું જોઈએ. તે દ્રાયેયુહુ તે બધાએ ઊંઘવું જોઈએ. તે દ્રાયેયુહુ તે બધાએ તૃપ્ત થવું જોઈએ. અને તે ધ્યાયેયુહુ તે બધાએ ધ્યાન કરવું જોઈએ. હેતલબેન. હા સર. શ્રય, દ્રય, જય અને ધ્યેય ચારે ધાતુની અંદર વિકરણ આવશે શક. શકમાં પરની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્દીથી ઈદકરણ કરીશું. અ રહેશે. એચો અયવાયા પરથી અહીંના સ્થાને આયનો આદેશ થશે એટલે શ્રાય, દ્રાય, ધ્રાય અને ધ્યાય અંગ બનશે. ઉત્તમ પુરુષ એક વચનની અંદર શિપ પ્રત્યય છે. પરની હલંત્યમ સૂત્રથી ઈદકરણ કરીશું. ઇતશ્ચથી ઈનો લોપ કરીશું. યાસુટ પરસ્મય પદેશે ઉદ્ધાતો ગીસ્થી યાસનો આગમ કરીશું. લિયંગ શલોપો અનંત્ય અંતે નહીં હોય તેવા શનો લોપ કરીશું. અતો યથી આના સ્થાને ઈયનો આદેશ કરીશું. લોપો વેરવલથી એનો લોપ કરીશું. સની પ્રક્રિયા વિસર્ગ સુધી કરીશું. સસજુસો રૂથી ઉપદેશી અચાનક ઈદકરણ કરીશું. હલંતર ખરસ અને વિસર્જનીયથી વિસર્ગ કરીશું. ઈ પ્રત્યય બનશે. ઈનો ગુણ એ કરીશું આદ ગુણથી એટલે શ્રાયે હે ત્વમ શ્રાય હે. ત્વમ શ્રાય હે એટલે કે તારે રાંધવું જોઈએ. ત્વમ દાય હે એટલે કે તારે ઊંઘવું જોઈએ. ત્વમ ઘ્રાય હે એટલે કે તારે તૃપ્ત થવું જોઈએ. અને ત્વમ ધ્યાય હે ધ્યાય હે એટલે કે તારે ધ્યાન ધરવું જોઈએ. ત્રીજા નંબરમાં શું હેતલબેન? ધ્રાય હે.
ઘ બોલે જાય ને સાહેબ. ભવતી વિચાર છે? શ્રેય શ્રેય દ્રય ધ્રય અને ધ્યેય. એમાં કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તદ્ધિતથી સંજ્ઞા. પછી એચો યાવહ સૂત્રથી અહીંના સ્થાને આય થશે. એટલે શ્રાય દ્રાય ધ્રાય અને ધ્યાય. પછી પ્રત્યય છે થસ. થસમાં તસ્થસ સમીપામ તાંતમ તામહથી તમ થશે. યાસુ પરસ્મય પદેશુ ઉદાતો ગીચથી યાસનો આગમ થશે. સુખથી સુખનો આગમ થશે. લિયન સ્વરૂપો અનંત્ય છે, અતિ અંતે નહીં હોય તેવા સનો લોપ થશે. એટલે યાતમ અને અતુયસ્ત્રથી નહીં ઈતમ થશે. અને આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. યુવા શ્રાયતમ દ્રાયતમ ધ્યાયતમ અને ધ્યાયતમ. અમારે બે રાંધવું જોઈએ, અમારે બે સૂવું જોઈએ, અમારે બે તૃપ્ત થવું જોઈએ અને અમારે બે ધ્યાન કરવું જોઈએ. રવિન્દ્ર, બધામાંથી મ કાઢી નાખવાનો છે. ધાતુ છે હા. શ્રેય શ્રેય ધ્યેય દ્રય ધ્યેય અને ધ્યેય રય ને ધ્યેય. કર્તરી શબ્દ લાગશે. પાણી હલંત્ય સૂત્રથી ઉત્ક્રાંત થશે. શનિલાસક પદ્ધતિથી ઉત્ક્રાંત થશે. અ રહેશે. એચોથી અહીંનો આય કરીશું. શ્રાય દ્રાય ધ્રાય ધ્યાય. મધ્યમ પુરુષ બહુવચન પ્રત્યય છે થ. તસ તસ્ત મીપાન તાન તન તામાંથી ત કરીશું. યાસુટ પરસ્મય પદી છે ઉદાત ગીસથી યાસના આગમ ત હોવાને કારણે શ્રુતિ થો લાગશે. લિંગ સલોપ અનંતસ્યથી અંતે આવે ત્યાં સનલોપ થશે. અને અતો એ થી ય થશે અને લોપો વેરેલથી યનો લોપ થશે. ઈ ત આદગુણથી ઈનો એ કરીશું. જોડી દેતા શ્રાયે તે ના શ્રાયે ત દ્રાયે ત ધ્રાયે ત ધ્યાયે ત. તમારે બધાએ રાંધવું જોઈએ, તમારે બધાએ ઊંઘવું જોઈએ, તમારે બધાએ તૃપ્ત થવું જોઈએ, તમારે બધાએ ચિંતન કરવું જોઈએ. બરાબર છે. સુરેશ? શ્રય દ્રય 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 હા દ્રય દ્રય અને ધ્યેય ધાતુ છે. કર્તરી શબ્દ પાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. એ જો અયવાયાવ સૂત્રથી અહીંના સ્થાને આયનો આદેશ થશે એટલે અંક બનશે શ્રાય દ્રાય ધ્રાય ને ધ્યાય. પ્રત્યય છે મીપ. તસ તસ્ત પીપામ તાન તંથામાં સૂત્ર મીપના સ્થાને અમનો આદેશ થશે. યાશુટ પરસ્મય પદેશુ ઉદાતો ગીસ સૂત્રથી યાસનો આગમ થશે. લિંગ સલોપો અનંતેશુ સૂત્રથી અંતને તેવા સકારનો લોપ થશે. અતો યે સૂત્રથી યાના સ્થાને યનો આદેશ થશે એટલે ઈયમ પ્રત્યય બનશે. અદંતાંગ છે અને પરમાં ઈકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે રૂપ બની જશે અહમ શ્રાયેયમ દ્રાયેયમ
ધ્રાયેયમ અને ધ્યાયેયમ. અહમ શ્રાયેયમ, મારે રાંધવું જોઈએ. અહમ દ્રાયેયમ, મારે ઊંઘવું જોઈએ. અહમ દ્રાયેયમ, મારે તૃપ્ત થવું જોઈએ. અહમ ધ્યાયેયમ, મારે ધ્યાન કરવું જોઈએ. હમ. પલક પાયલ ઠેકાણે પડ્યું કઈ? ના સર, આગળ ખો આપો. હમ. કર્માભાઈ. શ્રય, દ્રય, ધ્રય અને ધ્યેય કર્તારી સપ હલંત્યમ સૂત્રથી પનો લોપ લસકવ તદ્ધિતે એ સૂત્રથી શનો લોપ થતા અ એચો અયવાયાવહ એ સૂત્રથી અયનો આય થતા અંગ બનશે શ્રાય, દ્રાય, ધ્યેય અને ધ્યાય. મૂળ પ્રત્યય છે વશ. નિત્યમ ગીત એ સૂત્રથી સનો લોપ. આસુટ પરસ્મય પદે સુધાતુ ગીચ સૂત્રથી યાસનો આગો. અતો એય એ સૂત્રથી યાનો ઈય. લોપો વ્યુર્વલી એ સૂત્રથી યનો લોપ થતા પ્રત્યય બનશે ઈવ. આદગુણ એ સૂત્રથી ઈનો એ એટલે રૂપ થશે સ્ત્રાયવ, દ્રાયવ, ધ્રાયવ અને ધ્યાયેવ. આવામ શ્રાયવ, અમારે બે રાંધવું જોઈએ. આવામ ધ્રાયવ, અમારે બે સૂવું જોઈએ. આવામ ધ્રાયવ, અમારે બે તૃપ્ત થવું જોઈએ. અને આવામ ધ્યાયેવ, અમારે બે ધ્યાન કરવું જોઈએ. જગદીશ. ધાતુ છે શ્રય, દ્રય, ધ્રય અને ધ્યેય. કર્તરી શબ્દથી શબ વિકરણ પ્રત્યય. શકમાં પ હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી ઈચ્છ સંજ્ઞા. શનિ લશક પદ્ધતિ તે સૂત્રથી ઈચ્છ સંજ્ઞા. એચો વાયાવ સૂત્રથી અહીંના સ્થાને અહીંનો આદેશ. એટલે શ્રાય, દ્રાય, દ્રાય અને ધ્યાય. વિધિલિંગ લકાર ઉત્તમ પુરુષ બહુવચન. પ્રત્યય છે મસ. નિત્યમ ગીતા સૂત્રથી સનો લોપ. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીચ સૂત્રથી યાસુટ નો આગમ. લિયંગ સલોપો અનંત સૂત્રથી અંતમાં નહીં હોય તેવા સનો લોપ. અતો યે યહ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ. લોપો વ્યવલી સૂત્રથી યનો લોપ. અદંતંગ છે અને પરમાયિકતા છે તો આ જ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ. રૂપ બનશે વયમ શ્રાયેવ, મ મ અમારે બધાએ. હા મ મ અંતિમ છે ને? હા 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 બરાબર. વયમ શ્રાયેમ, અમારે બધાએ રાંધવું જોઈએ. વયમ દ્રાયેમ, અમારે બધાએ ઊંઘવું જોઈએ. વયમ દ્રાયેમ, અમારે બધાએ તૃપ્ત થવું જોઈએ. અને વયમ ધ્યાયેમ, અમારે બધાએ ધ્યાન ધરવું જોઈએ. ચોક્કો મારી અને સેન્ચુરી પૂરી કરી. બરાબર છે. હવે ધ્યાન ધરજો, વાંધો નહીં. હવે વાંધો નહીં. જેને ઊંઘવું હોય તો બી ઓપ્શન મળ્યું છે, જેને ધ્યાન ધરવું હોય એને બી ઓપ્શન મળ્યું છે, એને તૃપ્ત થવું હોય એને બી ઓપ્શન છે, અને જેને રાંધવું હોય એને બી છે. રાંધવાનું તો નહીં હોય પણ તમારે ખાવાનું હા, બાકી હશે હે સર? ખાવાનું બાકી છે. હા આજે સર સદી એ પૂરી થઈ અને સાથે ધાતુ પણ 13 પૂરા થયા આજના દિવસમાં. ઓહો. હમ. આવતીકાલે પ્રાતઃકાલે 9 પુનઃ મિલામः. છે કોઈને કઈ કહેવું?
એવું છે હમ સવારે એટલે તો પછી મારે જીવન ભણવું હોય તો શું કરવાનું જ્યારે ફ્રી પડે ત્યારે યુટ્યુબ અવેલેબલ છે. એવું થોડું હોય એમાં એમાં સમજણ ના પડે એને સાંભળવું બી ના ગમે હમ ટાઈમે હોય ને સવારમાં કોઈને કોલેજ જવાનું હોય કોઈને સ્કૂલમાં જવાનું હોય એવા નહીં કોઈ હા તો એ તમને નવરા પડે તો કેજો, હું સ્પેશિયલ બનાવી દઈશ. એવું ના હોય પૈસા કોઈ નહીં બનાવતું હમ તો બધા જોડે જ બનાવે હમ. તો સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરા. શુભરાત્રિ. સવારે મળીશું.